રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓ વધારો થઈ રહી છે। એવામાં આજે સુરત શહેરથી આવેલી જ એક બાબત સામે આવી છે, જેમાં 10 વર્ષના બાળક દ્વારા ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનું હોવાનું સામે આવ્યું છે। સુરત જિલ્લાના પાંડેસરા 10 વર્ષના બાળક દ્વારા ગળે ફાંસો ખાઈ આપઘાત કરવામાં આવ્યો હતો, જેમાં રીલ્સ જોતા બે ભાઈ વચ્ચે ઝઘડો થયો હતો। આ વાતનું માઠું લાગતા ભાઈને યશ ગુપ્તદાન બાજુની રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેવામાં આવ્યો હતો। ત્યારબાદ પરિવાર દ્વારા દીકરાને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તે ત્યાં દરમિયાન હાજર રહેલા તબીબી દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। તેની સાથે વાલીઓ મોબાઈલની લત આપતા પહેલા 100 વખત વિચારો, કેમ કે બાળકોને આ નાની જીદ પૂરી કરવા માટે પરિવારોને મોટી આપઘાત સહન કરવાનો વારો આવી શકે છે। જો તમે અમારા વિડીયો ઉપર નવા છો તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા નવા વિડીયો તમને મળતા રહે। નમસ્તે।